પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે લીવરની સાર સંભાળ. પ્રસ્તુતિ નેહલ ઠક્કર. દર વર્ષે 19મી એપ્રિલે વિશ્વ યકૃત દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ શરીરમાં લીવરના મહત્વ વિશે લોકોને જાગૃત કરવાનો છે. લીવરને કોઈ પણ પ્રકારનું નુકસાન આપણા જીવનને જોખમમાં મૂકી શકે છે, તેથી લીવરની કાળજી રાખવી આવશ્યક છે. યકૃત એટલે લીવર એ તમારા શરીરનું બીજું સૌથી મોટું અંગ છે, જે પેટની જમણી બાજુએ પાંસળીના પાંજરાની નીચે સ્થિત છે. લીવર શરીરને ખોરાક પચાવવામાં મદદ કરે છે. તે પોષક તત્વોને શોષી લે છે અને કચરો અને ઝેરી પદાર્થોને દૂર કરે છે. આ ઝેરી પદાર્થો શરીરમાંથી પિત્ત નામના પદાર્થમાં વહન કરવામાં આવે છે. યકૃત આપણા શરીરને જરૂરી વિવિધ પોષક તત્વો પણ ઉત્પન્ન કરે છે. લીવર એ આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. મગજ પછી તે બીજું સૌથી જટિલ અંગ છે. લીવર રોગપ્રતિકારક શક્તિ, પાચન અને ચયાપચય સહિત શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં મદદ કરે છે. હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી અને અન્ય કારણોસર લીવર ખરાબ રીતે પ્રભાવિત થાય છે. આમ ન બને તેટલા માટે જીવનશૈલીમાં અમુક આદતો અપનાવવી જોઈએ અને અમુક આદતો છોડવી જોઈએ. ડોક્ટર્સના મત પ્રમાણે યકૃતના સારા સ્વાસ્થ્ય માટે શરીરને હાઇડ્રેટેડ રાખો. તે કુદરતી ડિટોક્સિફાઈંગ એજન્ટ તરીકે કામ કરે છે અને લીવરને શરીરમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. ખરાબ કોલેસ્ટ્રોલવાળા ખોરાકને છોડીને તંદુરસ્ત ચરબીવાળો ખોરાક ખાવાનું શરૂ કરો. અખરોટ, એવોકાડો અને ઓલિવ ઓઇલનું સેવન કરો. રોજિંદા આહારમાં ફળોની માત્રામાં વધારો કરો. નિયમિત કસરત કરો. લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ. તમારા રોજિંદા આહારમાં પાલક, બ્રોકોલીનો સમાવેશ કરો તો સેચ્યુરેટેડ અને ટ્રાન્સફેટથી દૂર રહો. તળેલી વસ્તુઓ લીવરને નુકસાન પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો, કારણ કે તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જે ફેટી લીવરનું કારણ બને છે. ફેટી લીવરની સમસ્યા રેડ મીટના સેવનથી થાય છે. માંસ ભલે પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત હોય, પરંતુ તે વધુ ખાવું નુકસાનકારક છે. એવી વસ્તુઓનું સેવન ઓછું કરો જેમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય, જેમ કે મીઠાઈ, ચોકલેટ, કેન્ડી વગેરે. આલ્કોહોલનું સેવન પણ લીવર પર ખરાબ અસર કરે છે. જ્યાં સુધી લીવરને લગતા રોગોના કારણો કે ચિહ્નો લક્ષણો જોવા મળતા નથી, ત્યાં સુધી લીવર એકદમ સલામત છે. અન્યથા તેમાં સોજો આવવાથી તાવ, ભૂખ ઓછી લાગવી, વજન ઘટી જવું, કમળો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. અમુક દર્દીઓને ઉલટી, પેટમાં દુખાવો કે ખંજવાળ પણ થાય છે. ડાયાબિટીસ અને લાઇફસ્ટાઇલમાં થઈ રહેલા ઝડપી બદલાવના કારણે ફેટી લીવરના દર્દીઓનું પ્રમાણ પણ ઝડપથી વધી રહ્યું છે. હિપેટાઇટિસ એટલે કે કમળો, ફેટી લીવર એટલે કે લીવરમાં ચરબીનો જમાવ અને સિરોસિસ આ 3 લીવરના સામાન્ય રોગો છે. શું તમે જાણો છો કે કમળો એક સામાન્ય રોગ નથી, પણ લીવરની તકલીફનું લક્ષણ છે, જે લીવરનો સોજો આવવાથી થાય છે. તેના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમ કે વાયરસના ચેપના કારણે, દારૂ જેવા હાનિકારક નશીલા પદાર્થો અથવા અમુક પ્રકારની દવાની આડ અસરથી થાય છે. ડાયાબિટીસ, મેદસ્વીતાના કારણે બિનનશીલા લોકોમાં ફેટી લીવરના રોગો થઈ શકે છે. આ પ્રકારના રોગોમાં લાંબા ગાળે લીવર ખરાબ થઈ શકે છે, જેના લક્ષણોમાં પેટમાં પાણી ભરાઈ જવું અથવા છેલ્લા સ્ટેજમાં બેભાન થઈ જવું, જેને આપણી સાદી ભાષામાં કમળી કહીએ છીએ. લીવર ફેલિયર જેવા સંજોગોમાં દૂરબીનથી તપાસથી લોહીની ઉલટી બંધ કરી શકાય છે. વહેલાસરની કાળજી અને ઉપચારથી લીવરના રોગોને જલ્દીથી કાબૂમાં કરી શકાય છે અને હવે તો લીવર બદલીને પણ દર્દીનું જીવન બચાવી શકાય છે. કમળાની તપાસ લોહીના સામાન્ય રિપોર્ટથી અને સોનોગ્રાફીથી થઈ શકે છે. સાદો કમળો એટલે કે હિપેટાઇટિસ એ અને ઈ અસુરક્ષિત ખાવા પીવાથી થાય છે, જ્યારે ઝેરી કમળો હિપેટાઇટિસ બી અને સી અશુદ્ધ લોહી, અસુરક્ષિત સમાગમ, ચેપગ્રસ્ત માતાને અથવા છૂંદડું કરાવવાની નીડલ, જૂના ઇન્ફેક્શન તથા રેઝર જેવા સાધનોના અસુરક્ષિત ઉપયોગથી થઈ શકે છે. નોન આલ્કોહોલિક સ્ટેટોહિપેટાઇટિસ, ક્રોનિક વાયરલ હિપેટાઇટિસ બી અને ઓટોઇમ્યુન હિપેટાઇટિસ, પિત્તની નળીના રોગ અને જનીન સંબંધિત રોગો તેના મુખ્ય કારણો છે. લીવર મગજ પછીનું બીજા ક્રમનું શરીરનું સૌથી મોટું અવયવ છે. તે શરીરની પાચનક્રિયા માટે અગ્રણી ખેલાડીનું કામ કરે છે. આપણે દવા સહિત જે કંઈ પણ ખાઈએ પીએ છીએ, તે બધું જ લીવરમાંથી પસાર થાય છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક, જેનો વિષય હતો લીવરની સાર સંભાળ. પઠન કરી રહ્યા હતા નેહલ ઠક્કર.